રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં જોરદાર ધડાકો થયો હતો. દેમડી સ્કૂલ ફળિયા વિસ્તારમાં આવેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સિલિન્ડર ગોડાઉનમાં અચાનક જ કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થતાં આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત અને દિવાલો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ધડાકામાં કંપનીનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેંકાયો હતો અને કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પ્રદેશના કલેક્ટર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જો કે તેઓ માત્ર તપાસના પોકળ દાવા કરી રહ્યા છે. દાદરા વિસ્તારના ડેમની રોડ પર આવેલ આ સિલિન્ડરનું ગોડાઉનને પરમિશન હતી કે નહીં તેના ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આ ગોડાઉન મોતનું ગોડાઉન સાબિત થયું છે. ગોડાઉનમાં કામ કરતા 8 લોકો પૈકી 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે જ્યારે આ ગોડાઉનમાં કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જ મોટો બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ એટલો બધો જોરદાર હતો કે સિલિન્ડર આજુબાજુના વિસ્તારમાં ફેંકાયા હતા. સામે આવેલ લક્ષ્મણભાઈ લલુભાઈ રોહિત. હવે શું બનેલું ને કઈ રીતે બન્યું આ બધું? દાદા સાહેબ, હવે સવારે અમે અહીંયા ઊભા હતા, જ્યાં સાફ સફાઈ કરી રહ્યા હતા ને અહીંયા ઊભા હતા. સવારે 9 વાગે છોકરાઓને બી સ્કૂલે જઈ રહ્યા. 15 મિનિટ અહીંયા જો તો હું ઝૂલા પર બેસી રહેલો હતો, ઊભો હતો તો અહીંયા બેસી રહેલો હતો. તે અહીંયા તો 9:15 અચાનક એટલે એટલું જોરદાર ફાટ્યું કે અમે અહીંયા દેખાઈ જ ને બ્લાસ્ટ એટલો થયો કે અમને દેખાયું જ નહીં. સાંભે કંઈ એટલું બધું ઘુમ્મસ થઈ ગયું કે અમને દેખાય જ નહીં, કંઈ દેખાય નહીં, આજુબાજુ દેખાય નહીં. ગભરાઈને જઈતે પાછળ નાખી ગયા. આ બધું બોમ્બ. હા, શું થયેલું? સિલિન્ડર મોટો એનો એ હતો, આમ મોટો આવે ને બાટલો, મોટો બાટલો હતો ને એ ફાટ્યો. તમારા ઘરને શું નુકસાન થયું? અમારે ઘરને સાહેબ આ બધી આ ગાડી બંને નુકસાન થઈ ગયું. ગાડીને 5 ભાંગી ગયા, પતરા ભાંગી ગયા. આ ગાડીના ઉપરના બધા બારીના ગ્લાસ ફાટી ગયા. સાંભે બધા અમારા બધું સાફ ભાંગી ગયું. એક બધું ભાંગી ગયું. આટલું બધું નુકસાન થયું અમારે. જઈતે શું પ્રવૃત્તિ ચાલતી હતી? આ પ્રવૃત્તિ હજી 4-5 વર્ષથી ચાલતો હતી. અમે કીધું બી કે ભાઈ તમે આવી પ્રવૃત્તિ અહીંયા બાજુમાં નહીં કરો. માણસ છે, સ્કૂલ છે, એ કોણ એ લોકો શું કરે છે ત્યાં? શું એ ગેસ લાવે છે ને સેકન્ડ ઈટ લાવે ને ભરે ને મૂકે ને રોજના અવાજ કરે કે ये लोग चल रही है। एफएसएल की टीम रास्ते पे है। एफएसएल की टीम अगले 1-1.5 घंटे पे यहाँ मौके पे आएगी। उसके बाद ही हम लोग क्या घटना पड़ी है सर? ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी। 4 की मौत का कंफर्मेशन मिला है। इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना दूंगा। थैंक यू। रेसिडेंशियल और स्कूल के नजदीक में चल रहा है, कुछ एक्शन होगा? इंक्वायरी के बाद जरूर अगर गलत तरीके से चल रहा होगा, गैर कायदेसर तरीके से तो एक्शन करेंगे। थैंक यू सर। बेन आपનું આખું નામ? હા, તમારું નામ? અસ્મિતા લક્ષ્મણ. અસ્મિતાબેન, આજ સવારે શું ઘટના બની? અમે તો કામ કર્યા કરતા હતા ઘરે આંગણામાં. એ લોકો અહીંયા કયો લાવેલા હતા ગેસ બુલો, કાઈ ફાઈટો તો અમને કાઈ ખબર ભાઈ. શું નુકસાન થયું? અમારું તો આ ગાડી વાળું ઘેર વાળું બધું નુકસાન થઈ ગયું. બારીને આવીને ઉડી ગયું. અહીંયા અંધારું પડી ગયું. અમે તો ભાગી ગયા તે બાજુ, નાહી ગયા બીને ના, બધું નુકસાન થઈ ગયું સર. અગાઉ શું નુકસાન થયું? અવાજ આવતો ને બધું? અવાજ આવે. અહીંયા બપોરે ટેમ્પો રાખે, ભરે કાઢે, એ લોકો લાખે. બપોરે રોજ અવાજ આવે પણ કાઈ નહીં કીધું એ લોકોને. 2 દાડા પહેલે વચ્ચે 2-4 વર્ષ પહેલે કીધેલું કે ભાઈ અહીંયા નહીં રાખો તમે, પણ એ તો કઈ માને નહીં. અમે કઈ પૈસે બોલવાનું છોડી દીધું, નહીં કીધું. એ લોકોનો ધંધો એ લોકો કર્યા કરે.
બ્લાસ્ટ તો ત્યારે કેવો માહોલ હતો? એ તો અંધારું પડી ગયેલું હતું, એકદમ ધુઆ અંધારું થઈ ગયેલું હતું, ખબર જ નહીં પડી. શું નુકસાન થયું તમારે? અમારે આ ગાડીનું નુકસાન થઈ ગયું, બારી દરવાજા નુકસાન થઈ ગયું, ઘેરે બધું સાપ, બધા બારી ઉપરના કાચ બધા તૂટી ગયા, બધા સાપ કાચ તૂટી ગયા. શું માંગ છે સરકાર પાસે? હા, સરકાર પાસે શું? આ ભરી આપો ભાઈ, અમારું નુકસાન થયું તેટલું. વલસાડ તાલુકાના છરવાડા ગામની ઘટના. છરવાડા ખાતે કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર થઈ પલટી. કાર 2 થી 3 પલટી મારી રસ્તાની બાજુએ અથડાઈ. ઘટના બનતા સ્થાનિકો દોડી આવી ચાલકને બહાર કાઢ્યો. કાર ચાલકનો ચમત્કારી બચાવ. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું. વાતાવરણ આકાશ કાળા વાદળોથી ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની કરવામાં આવી છે આગાહી. જો વરસાદ વરસે તો જિલ્લામાં ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ. વલસાડની લો કોલેજમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા કોલેજના વડા અને અન્ય પ્રાધ્યાપકો સામે ગંભીર આક્ષેપો કર્યા. ABVP એ તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી છે, જેથી પુરાવા સાથે છેડછાડ ન થાય. આજરોજ કોલેજ ઓફિસમાં ABVPનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. મંડળના પ્રતિનિધિ સાથે ન્યાય માટે તું મેમે પણ થઈ અને ઓફિસમાં બેસી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ બોલાવવામાં આવ્યો. ABVPના કાર્યકરોએ જણાવ્યું કે જે અધિકારી કે વ્યક્તિ સામે તપાસ ચાલતી હોય તો એ અધિકારીને પદ પર ચાલુ રાખવાથી પુરાવાનો નાશ થવાની કે તેમાં છેડછાડ થવાની શક્યતા રહે છે. સંગઠનનો આરોપ છે કે સંસ્થાના વડા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તપાસને પ્રભાવિત કરી શકે છે. કોલેજમાં વિદ્યાર્થીઓ પર પ્રેશર બનાવી જુઠ્ઠાણું ચલાવી અને અધૂરો અભ્યાસક્રમને પૂર્ણ બતાવી દેવામાં આવે છે, જેની સામે વિરોધ છે. જી, આપનું નામ? આનંદ પટેલ. આજે તમે કયા મુદ્દે આંદોલન કર્યું? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા આજ રોજ નૂતન કેળવણી મંડળના ઓફિસમાં જઈને આંદોલન કરવામાં આવ્યું છે. જે ગત 2-3 દિવસ પહેલા નૂતન કેળવણી મંડળને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એના ઉપર કઈ જવાબદારીપૂર્વક એમને કામ કર્યું નથી અને જે આક્ષેપો લાગ્યા છે, જેમ કે બળજબરીપૂર્વક દબાણ આપી વિદ્યાર્થીઓ પર લખાણ લખાવવાનું કે ગેરકાયદેસર રીતે નીતિઓ અપનાવવાની, એવા બધા આક્ષેપો લાગ્યા છે, જે કાયદાકીય ખરાબ છે અને જેને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ આંદોલન કરવામાં આવ્યું છે. નૂતન કેળવણી મંડળની માંગ એક જ છે કે જે આક્ષેપો લાગ્યા છે, જેમના ઉપર જે ઇન્ચાર્જ આચાર્ય છે કે પછી પ્રાધ્યાપક છે, એમને તાત્કાલિક ધોરણે એમના ઉપર એક્શન લેવામાં આવે, કાં તો પછી જવાબદારી પરથી મુક્ત કરવામાં આવે. જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું? ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. એની સંપૂર્ણ જવાબદારી નૂતન કેળવણી મંડળની રહેશે. ઉમરગામ તાલુકાની દેહરી તાલુકા પંચાયત બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ મતદારોના નામો ગાયબ હોવાની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણીની તૈયારીઓ તેજ બનતા ઉમેદવારોએ મતદાર યાદી ચકાસણી દરમિયાન આ મોટી ભૂલ ધ્યાનમાં આવી હતી. માહિતી મુજબ દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા ફળિયાના અંદાજે 1400થી વધુ મતદારોના નામો સંપૂર્ણપણે મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મતદારોના નામો ઉમરગામ તાલુકા પંચાયતની 3 દહાડ બેઠકની મતદાર યાદીના ભાગ નંબર 4 અને 5માં સ્થાનાંતરિત થઈ ગયા છે.
આ ગંભીર મુદ્દાને લઈને દેહરી ગામના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ, પંચાયત સભ્ય નીતિનભાઈ તેમજ માજી ઉપસરપંચ રાજેશભાઈ તાત્કાલિક ઉમરગામ મામલતદાર કચેરીએ પહોંચી ચૂંટણી શાખાના અધિકારીઓને મળ્યા હતા. તેમણે સમગ્ર બાબતની વિગતવાર રજૂઆત કરી અને તાત્કાલિક ભૂલ સુધારી યોગ્ય મતદાર યાદીમાં નામો દાખલ કરવાની માંગણી કરી. વધુમાં આ મામલે તાલુકાના ધારાસભ્ય રમરભાઈ પાટકર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ નીરવભાઈ શાહને પણ માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી ચૂંટણી અધિકારીઓનું ધ્યાન આ ગંભીર ખામી તરફ દોરવામાં આવે. આ ઘટનાને પગલે અનેક સવાલો ઉઠ્યા છે કે આટલી મોટી ભૂલ કેવી રીતે નજરમાંથી ચૂકી ગઈ? શું સુધારેલી મતદાર 5 દેહરી તાલુકા પંચાયતની મતદાર યાદીમાંથી વર્ષો જૂના જે મતદારો મતદાન કરતા હતા એવા અમારા દેહરી ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, ભીંડિયા, બગરિયા વિસ્તારના અંદાજે 14થી પણ વધારે મતદારોના નામો દેહરીની યાદીમાંથી નીકળી ગયા છે. અને આ બધા નામો તાલુકા પંચાયત 3 ડાહરની મતદાર યાદીમાં ભાગ નંબર 4 અને 5માં જતા રહેલા છે. જે બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલતદાર સાહેબને લેખિતમાં અમારી રજૂઆત કરી છે કે આ જે કંઈ ભૂલ થયેલી છે અને તે ભૂલ સુધારવામાં આવે અને આ બધા મતદારો દેહરી ગામના હોય આ સુધારીને અમારી મતદાર યાદીમાં નાખવામાં આવે. તાલુકા પંચાયત ની દેહરીની બેઠક ઉપર કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે બાબતે તંત્ર ધ્યાન આપે અને તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરે એવી અમે વિનંતી કરી છે. રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરતા રોટરી ફિઝિયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના નવા અપડેટેડ ક્લિનિકનું ઉદ્ઘાટન શનિવાર તારીખ 4 એપ્રિલ 2026ના રોજ સવારે 10 વાગે સોલસુંબા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ગવર્નર અમરદીપસિંહ બુનેટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં રોટરી ક્લબ દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને આ નવું સેન્ટર વિસ્તારના લોકો માટે આરોગ્ય સેવા ક્ષેત્રે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટરીયન ડૉક્ટર પ્રિયંકા શેઠ, માનદ સચિવ રોટરીયન લલિત તાપારિયા તથા રોટરી ફિઝિયોથેરાપી પ્રોજેક્ટ ચેર રોટરીયન સોનિયા દેવર સહિત અન્ય રોટરી સભ્યો, અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોલસુંબા સ્થિત આ સેન્ટર આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે અને ફિઝિયોથેરાપી તેમજ રિહેબિલિટેશન સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવશે. કાર્યક્રમનું સફળ આયોજન બદલ રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. रोटरी जैसे रोटरी 200 से ज़्यादा कंट्रीज में अवेलेबल है, तो गुजरात में भी अराउंड 100 क्लब से ज़्यादा रोटरी क्लब से अलग अलग जगह पर, जैसे यहाँ उमर गांव में एक क्लब है जिन्होंने ये फिजियोथेरापी सेंटर अभी स्टार्ट किया है और एक नई कंप्यूटराइज्ड फिजियोथेरापी के लिए एक मशीन भी अभी आज जिसका इनॉग्रेशन हम लोग करने के लिए आए हैं तो वो कर रहे हैं. तो मेरा यही अपील है कि ये सब काम, इसी तरह का काम रोटरी तो करती है सब जगह पर, और उमरगांव के लोगों के लिए मेरा ये अपील है कि आप यहाँ पर आए और ये फिजियोथेरापी सेंटर में का जो भी है उसका यूटिलाइजेशन करें और उसका फ़ायदा उठाएं, तो ये बेनिफिट मिलेगा. बहुत ही कंसेशनल रेट में आपको यहाँ ट्रीटमेंट मिलेगी इस पर्टिकुलर सेंटर में, तो इसको हम जितना भी यूटिलाइज कर सके उतना अच्छा है. હું સોનિયા દેવર રોટરી ફિઝિયોથેરાપી ટીમને આજે રિપ્રેઝેન્ટ કરું છું. અમને ઘણી ખુશીથી
આજે હું બધાને કહેવા માંગુ છું કે અમે ફિઝિયોથેરાપી સેન્ટર, રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર, જે લાસ્ટ 3 વર્ષથી અમે ક્રિષ્ના સિગ્નેચર મોલમાં ચલાવતા હતા, અને બીકોઝ ઓફ અમારા પેશન્ટ અને અમને જે જગ્યા નાની પડતી હતી કરીને અમે આજે એનાથી ડબલ મોટી જગ્યામાં વિથ વધારે એડવાન્સ મશીન, એમાં લેઝર ગ્રેડ 4 પ્લસ ડિકમ્પ્રેશન બેડ એવા લેટેસ્ટ મશીન સાથે અમે અહીંયા ભરૂચા ડેરીની પાછળ શિફ્ટ થયા છે, જે અમારા માટે અમારી રોટરી ફિઝિયોથેરાપી ટીમ, રોટરી ક્લબ ઓફ ઉમરગાંવ અને સ્પેશિયલી જે અમને સપોર્ટ કરતા રહ્યા છે એવા અમારા પેશન્ટ, અમારા ડોનર્સ બધા માટે એક બહુ મોટી ગર્વની વાત છે. અને અમારી પાસે જે આજે મશીન્સ અમે લાવ્યા છે ડિકમ્પ્રેશન અને લેઝર ગ્રેડ 4, એ કદાચ ડિસ્ટ્રિક્ટમાં અમે ફર્સ્ટ છે જે મશીન આજે અમારી પાસે લેઝર આવ્યું છે. તો અમે અમારા પેશન્ટને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે તમારે વાપી, વલસાડ સુધી ટ્રીટમેન્ટ માટે જવાની જરૂર નથી. તમે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવીને આધુનિક સાધનોથી સારી એવી ટ્રીટમેન્ટ મેળવી શકો છો, અને એ પણ ઘણા ઓછા રેટથી.